માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામ આવેલું છે। કહેવત છે કે વર્ષો પહેલા અહીં પાણીના ધરા હોવાથી આ ગામનું નામ પાણીધરા કહેવાય, પરંતુ હાલ પાણીધરા ગામે પીવાના પાણી માટે ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સરકારની નલ સે જલ યોજનાઓ બનાવી, પરંતુ આ નલ સે જલ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે। ખારા પાણી નવરાવા હોય, અટાણે મજૂરી ઉપર બધાય જતા હોય। હવે મજૂરીથી કમાઈને છોકરાઓનું દવાખાનું કરવું કે પાણીનું કરવું કે શું કરવું? આમાં બોલો જરા તમે। પાણીનું ખાવું જોઈએ બધી રીતે, છોકરાઓને ધાધર થાય એને દવાખાને લઈ જવા કે છોકરાઓને આમાં બધાને ઘરનું કરવું કે બાયુને શેનું કરવું, પાણીનું કરવું? બોલો જરા તમે। કોઈ ધ્યાન દેતા નથી, પાણીની સુવિધા કરી દે એ અમારું મહત્વ છે। બાયુને શું કામ મૂકી દેવું? અત્યારે રસોઈ કરવી કે પાણી ભરવું? પાણી ભરતા ખારા પાણી છે, અત્યારે છોકરા દુખી છે, બધા હેરાન છે અત્યારે। તો આ પાણીનો પ્રોબ્લેમ બહુ સારો થવો જોઈએ એટલી અમારી વિનંતી છે, મોટા મોટા વડીલોને અમારી પ્રાર્થના છે। ગામમાં પાણીની સુવિધા સરપંચ કહે છે 6 મહિના થયા ત્યાંથી પાણીનું ઓલું કર્યું, પણ પાઇપલાઇન ત્યાંથી શરૂઆત કરી પણ ગામમાં પાણી આવ્યું નથી। અહીંયા બધા નાહીએ ધોઈએ છે તો ખંજવાર આવે છે, શરીરમાં ધાધરું થઈ જાય છે, ઠામ વાસણ કટાઈ જાય છે, અમારા છોકરા કેવા હેરાન થાય છે અમારે નાવા તો અમે વાડીમાં પાણી ભરવા જઈએ છીએ બધે, કોઈ ધ્યાન દેતા નથી। આમાં શું કરવું? અમારે અહીંયા પાણી ક્યાં લેવા જવું? અમારે બધે હવે રસોઈ કરવી કે અમારે પાણી ભરવા જવું ત્યાં વાડીઓમાં? હજુ તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો પોકાર ઉઠ્યો છે, જ્યારે હાલ ગામને પાણી થોડું ઘણું મળે તે પણ ખારું અને મોડું પાણી મળી રહ્યું છે। આ પાણી પીવામાં તો ચાલે એમ જ નથી, પરંતુ નાહવામાં પણ શરીરમાં ખંજવાળ આવે તેવું પાણી લોકોને મળે છે। બેન ઝીણાભાઈ વાજા, ગામ પાણીધરા। અમારે પાણીનો બહુ તંગી છે ભાઈ। પંચાયતને કહીએ, મોટાને કહીએ, પણ પાણી હજી આવતું નથી। આ 2 વર્ષ એમને છે, હજી નામનું પાણી નથી ને ખારું છે, નથી નવાતું, નથી ધોવાતું કે નથી ઢોર પીતા, બરોબર? અમારા આખા ગામને તબલ છે, એકને નથી, આખા ગામમાં પાણી નથી। ખારા પાણી પીને તમે તાત્કાલ અમારે પાણી જોઈએ, 8 દિન અંદર પાણી આવી જવું જોઈએ, નકર ધમાલ છૂટશે રોડ ઉપર ગમે ત્યાં। બાયુ નહીં આવે, ભાઈઓ જાય એક કોને બાયુ આવી છે હાઈવે રોડ ઉપર, જે થાય પછી જી ને આવવું એ આવજો, બરોબર? આખા ગામને જરૂર છે, એકને નથી। આ બહેનોની જે બધી તકલીફ છે, બરોબર, આટલી હેરાન થઈ છે, તો એ બહેનોએ સરપંચને વારંવાર કીધેલું છે અને સરપંચે પણ ઉપર રજૂઆત કરેલી છે, પણ હજી આ કામ છે ને અટવાયેલું છે। અને આ તકલીફો તમે જોયેલી છે કે ગામની અંદર પથરીના પ્રોબ્લેમ વધ્યા છે, ચામડીના પ્રોબ્લેમ વધ્યા છે, બરોબર? અને અત્યારે ઉનાળો છે એક તો, ને બૈરાઓને બીપીની તકલીફ પણ એટલી થઈ જાય છે, તો એ પાણી ભરે કે આ બધું કરે? તો સરપંચની વારંવાર રજૂઆત છતાં પણ જે આગળથી ફોરેસ્ટ વિભાગ દ્વારા એવું કીધેલું છે કે અટકાવેલું છે કામ, તો વહેલીમાં વહેલી તકે આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ બહેનોની જે સમસ્યા છે એનું નિરાકરણ થાય એવી અમારા બધાને ગામ તરફથી અપીલ છે। જ્યારે હાલ તો ગામ લોકો વાડીમાંથી પાણી ભરીને પીવા મજબૂર બન્યા છે, પરંતુ વાડી વિસ્તારમાં પાણી ખૂટશે ત્યારે લોકોને પીવાના પાણી માટે શું કરવું તેના અનેક સવાલો ઊભા થયા છે। પાણી આપવાની વાતો કરતી આ સરકારના ખબર નહીં હોય કે ગ્રાઉન્ડ પર શું પાણી મળે છે કે માત્ર કાગળ ઉપર પાણી મળી રહી છે। હાલ તો ગામ લોકો દ્વારા પાણી માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં જણાવ્યું છે। મારું ગામ પાણીધરા, સરપંચ શ્રી હરેશ મેરામણ ડાબી। પાણી બાબતની રજૂઆત ગામને દરેક બાઈઓ વાતો કરે જ છે। મેં સતત બધાને ફોન કરેલા છે કે ભાઈ પાણીનું શું થાય, બરોબર છે? 1 વર્ષથી ને આ રીતના હાલે છે, બરોબર છે? પાણીનો પ્રોબ્લેમ બહુ છે, બહુ। અત્યારે ગામમાં 100 જણામાંથી ને 70 જણા રોગી છે। આ પાણી ભોબરું પાણી છે, બહુ અતિ ભયંકર છે। તો અત્યારે અમારે પાણીની પાઇપલાઇનનું 6 મહિનાથી કામ ચાલુ છે, તો કંઈ કામગીરી હજી થઈ નથી। આપણે જ્યારે ત્યારે ફોન કરીએ તો એ લોકો એમ કહે કે ભાઈ અહીંયા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટે રોકેલું છે, તો એ કંઈ મારે ગ્રામ પંચાયતને મંજૂરી ન લેવાની હોય। અમારે કોઈ પણ મંજૂરી, અમારી જો કંઈ કામગીરી બાકી હોય તો અમને કહે, બરોબર છે? તો અત્યારે ગામના દરેક બૈરા અમને કહેવા આવે કે ભાઈ પાણીનું શું થાય? તો પાણી માટેનું જેમ બને એમ નર્મદા માટેનું અમે બહુ રજૂઆત કરી। દર વર્ષે તકલીફ બહુ ભયંકર છે, એને માટે જેમ બને એમ ઉગ્ર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન દેતું નથી।
પરંતુ આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન હલ થશે નહીં તો ગામ લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરે તેવી ગામ લોકોએ ચીમકી આપી છે અને સરપંચ દ્વારા પણ અધિકારીઓને અવારનવાર જાણ કરી છતાં કોઈ કાર્યવાહી નહીં, પરંતુ આ બાબતે શું થાય તે તો જોવાનું જ રહ્યું. પાણીદ્રા ગ્રામ પંચાયત સદસ્ય બાયુને વારંવાર રજૂઆત હોવાથી, પાણીનો ભયંકર પ્રોબ્લેમ હોવાથી ગામના સરપંચ અને આગેવાનો બધાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદાનું જે પાણી આવે છે એ 6 મહિનાથી પાઇપલાઇન નવી મંજૂર થઈ ગયેલી છે, 6 મહિનાથી નાખેલી છે, તો એનું હજી કઈ નિરાકરણ કરેલું નથી. અને આ પાણી બાયુ અત્યારે પીવાના પાણીના પ્રોબ્લેમ છે, ખારું પાણી આવે છે, માણસોને એવી તકલીફ છે કે દાદર, ખરજવું આવા ઘણા રોગો થઈ ગયા છે, જે પબ્લિક 60 થી 70% રોગી થઈ ગઈ છે. જેથી કરીને નર્મદાનું વહેલી તકે પાણી આવે એવી અમારી અપેક્ષા છે.